પ્રશ્ન 1. ગુજરાતનું ખંભાત શેના ઘરેણા માટે જાણીતું હતું? ઓપ્શન એ ચાંદી, ઓપ્શન બી સોના, ઓપ્શન સી અકીક, ઓપ્શન ડી મોતી. સાચો જવાબ છે ઓપ્શન સી અકીક. પ્રશ્ન નંબર 2. પાષાણ યુગના પંખીઓના આલેખનો ક્યાં જોવા મળે છે? ઓપ્શન એ ભરતકલામાં, ઓપ્શન બી શિલ્પકલામાં, ઓપ્શન સી સંગ્રહ સ્થાનમાં, ઓપ્શન ડી ગુફા ચિત્રોમાં. સાચો જવાબ છે ઓપ્શન બી શિલ્પકલામાં. પ્રશ્ન નંબર 3. કુમેન ચણિયા પહેરવેશ કઈ નૃત્ય શૈલીમાં ઉપયોગ કરવામાં આવે છે? ઓપ્શન એ કથકલી, ઓપ્શન બી ભરતનાટ્યમ, ઓપ્શન સી કુચીપુડી, ઓપ્શન ડી મણિપુરી. સાચો જવાબ છે ઓપ્શન ડી મણિપુરી. પ્રશ્ન નંબર 4. ભારતના કયા પાડોશી દેશમાં કાષ્ઠ કારીગરીના મંદિર તથા બેનમૂન કોતરણી જોવા મળે છે? ઓપ્શન એ નેપાલ, ઓપ્શન બી ભૂતાન, ઓપ્શન સી બાંગ્લાદેશ, ઓપ્શન ડી મ્યાનમાર. સાચો જવાબ છે ઓપ્શન એ નેપાળ. પ્રશ્ન નંબર 5. સોના ચાંદીના ઘરેણામાં પૂરવામાં આવતા લાલ, લીલા, વાદળી જેવા ચમકતા રંગો પૂરવાનું કલા કૌશલ્ય એટલે શું? ઓપ્શન એ હીરા કારીગરી, ઓપ્શન બી મીના કારીગરી, ઓપ્શન સી અકીક કામ, ઓપ્શન ડી મોતી કામ. સાચો જવાબ છે ઓપ્શન બી મીના કારીગરી. પ્રશ્ન નંબર 6. ઇકત એટલે શું? ઓપ્શન એ ભરત, ઓપ્શન બી ગૂંથણ, ઓપ્શન સી છપાઈ, ઓપ્શન ડી વણાટ. સાચો જવાબ છે ઓપ્શન ડી વણાટ. પ્રશ્ન નંબર 7. ભારત દેશમાં જરી કામના હુનર માટે કયું શહેર જાણીતું છે? ઓપ્શન એ રાજકોટ,
ઓપ્શન બી ભાવનગર, ઓપ્શન સી સુરત, ઓપ્શન ડી અમદાવાદ. સાચો જવાબ છે ઓપ્શન સી સુરત. પ્રશ્ન નંબર 8. ભારત પ્રાચીન કાળથી જ માટીના વાસણો બનાવવામાં પ્રખ્યાત છે. એ ભારતના કયા સ્થળ પરથી કહી શકાય છે? ઓપ્શન એ નાગાર્જુનકોડા, ઓપ્શન બી વિશાખાપટ્ટનમ, ઓપ્શન સી લાંગરજ, ઓપ્શન ડી કાંચીપુરમ. સાચો જવાબ છે ઓપ્શન એ નાગાર્જુનકોંડા. પ્રશ્ન નંબર 9. નીચેના શહેરોમાંથી ગુલાબી રંગની મીરા કારીગરી માટે કયું શહેર જાણીતું છે? ઓપ્શન એ દિલ્હી, ઓપ્શન બી અહેમદાબાદ, ઓપ્શન સી વારાણસી, ઓપ્શન ડી જયપુર. સાચો જવાબ છે ઓપ્શન સી વારાણસી. પ્રશ્ન નંબર 10. કથક નૃત્ય શૈલીનો પુનરુદ્ધાર કરવાનો યશ કોને ફાળે જાય છે? ઓપ્શન એ મહારાણા પ્રતાપ, ઓપ્શન બી નવાબ વાજિદ અલી, ઓપ્શન સી નવાબ કુતુબુદ્દીન, ઓપ્શન ડી શિવાજી મહારાજ. સાચો જવાબ છે ઓપ્શન બી નવાબ વાજિદ અલી. પ્રશ્ન નંબર 11. હૈદરાબાદ કયા રંગની મીના કારીગરી માટે જાણીતું છે? ઓપ્શન એ ગુલાબી, ઓપ્શન બી સફેદ, ઓપ્શન સી લાલ, ઓપ્શન ડી કાળા. સાચો જવાબ છે ઓપ્શન ડી કાળા. પ્રશ્ન નંબર 12. બીજાપુર જિલ્લામાં આવેલું કયું મંદિર સુપ્રસિદ્ધ છે? ઓપ્શન એ લારખાનનું, ઓપ્શન બી બૃહદેશ્વરનું, ઓપ્શન સી કાંચીપુરમનું, ઓપ્શન ડી ભૂમરાનું. સાચો જવાબ છે ઓપ્શન એ લારખાનનું. પ્રશ્ન નંબર 13. કયા સ્થાપત્ય પરથી ભારતના રાષ્ટ્રધ્વજમાં ચક્ર મૂકવામાં આવેલ છે? ઓપ્શન એ સાંચીનો સ્તૂપ, ઓપ્શન બી
નંદનગઢનું સ્તૂપ, ઓપ્શન સી સારનાથનો સ્તૂપ, ઓપ્શન ડી જયપુરનો સ્તૂપ. સાચો જવાબ છે ઓપ્શન સી સારનાથનો સ્તૂપ. પ્રશ્ન નંબર 14. ખજુરાહોના સુંદર મંદિરોનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? ઓપ્શન એ માણેક રાજવીઓ, ઓપ્શન બી ચંદેલ રાજવીઓ, ઓપ્શન સી પલ્લવ રાજાઓ, ઓપ્શન ડી ચોલ રાજાઓ. સાચો જવાબ છે ઓપ્શન બી ચંદેલ રાજવીઓ. પ્રશ્ન નંબર 15. મોઢેરાના સૂર્ય મંદિરના જળકુંડની ચારે દિશાએ કુલ કેટલા મંદિરો આવેલા છે? ઓપ્શન એ 101 મંદિરો, ઓપ્શન બી 108 મંદિરો, ઓપ્શન સી 110 મંદિરો, ઓપ્શન ડી 111 મંદિરો. સાચો જવાબ છે ઓપ્શન બી 108 મંદિરો. પ્રશ્ન નંબર 16. સ્તૂપના અંડાકાર ભાગની ટોચની ચારે બાજુએ આવેલા ભાગને શું કહે છે? ઓપ્શન એ હર્મિકા, ઓપ્શન બી મેઘી, ઓપ્શન સી પ્રદક્ષિણાપથ, ઓપ્શન ડી તોરણ. સાચો જવાબ છે ઓપ્શન એ હર્મિકા. પ્રશ્ન નંબર 17. સારનાથના આવેલા સ્તૂપનું નામ શું છે? ઓપ્શન એ ધર્મરાજિકા સ્તૂપ, ઓપ્શન બી બોરિયા સ્તૂપ, ઓપ્શન સી ઇટવા સ્તૂપ, ઓપ્શન ડી દેવની મોરી સ્તૂપ. સાચો જવાબ છે ઓપ્શન એ ધર્મરાજિકા સ્તૂપ. પ્રશ્ન નંબર 18. કુતુબુદ્દીન ઐબકે પોતાના શાસનકાળમાં બંધાવેલ પ્રથમ ઇમારત કઈ હતી? ઓપ્શન એ ઢાઈ-દિનકા ઝોપડા, ઓપ્શન બી જામા મસ્જિદ, ઓપ્શન સી કુવ્વત ઉલ ઇસ્લામ, ઓપ્શન ડી અદીના મસ્જિદ. સાચો જવાબ છે ઓપ્શન સી કુવ્વત ઉલ ઇસ્લામ. પ્રશ્ન નંબર 19.
ભારતના રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારાયેલ સિંહ મૂર્તિ કયા ધર્મનું પ્રતિનિધિત્વ કરે છે? ઓપ્શન એ શીખ ધર્મ, ઓપ્શન બી જૈન ધર્મ, ઓપ્શન સી હિન્દુ ધર્મ, ઓપ્શન ડી બૌદ્ધ ધર્મ. સાચો જવાબ છે ઓપ્શન ડી બૌદ્ધ ધર્મ. પ્રશ્ન નંબર 20. નાગાર્જુન કોંડાનો સ્તૂપ અને અમરાવતીનો સ્તૂપ કઈ શૈલીમાં બનાવવામાં આવ્યો છે? ઓપ્શન એ ગાંધાર શૈલી, ઓપ્શન બી મથુરા શૈલી, ઓપ્શન સી જૈન શૈલી, ઓપ્શન ડી દ્રવિડ શૈલી. સાચો જવાબ છે ઓપ્શન ડી દ્રવિડ શૈલી.